સુરત સહિત દેશભરમાં હોલિકા દહનની ઉજવણી કરવામાં આવી હતી। શહેરના પાંજરાપોળ ખાતે આ વર્ષે અનોખી અને પર્યાવરણ મિત્ર પહેલ કરવામાં આવી હતી। પાંજરાપોળમાં ગાયના છાણથી બનાવવામાં આવેલા સ્ટીક દ્વારા વૈદિક પદ્ધતિથી હોળી પ્રગટાવવામાં આવી। આ પહેલનો મુખ્ય હેતુ વૃક્ષોનું રક્ષણ કરવાનો છે, જેથી લાકડાના અતિરિક્ત ઉપયોગથી થતા વૃક્ષ કાપને રોકી શકાય અને પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે। આ વૈદિક હોળી દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશો પણ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો છે। ઓછો ધુમાડો અને પ્રદૂષણ થવાથી વાતાવરણને કલુષિત થતું અટકાવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। હોળી પ્રગટાવતા પહેલા ગૌમાતાની પૂજા અર્ચના કરવામાં આવી અને પરંપરાગત વિધિ અનુસાર હોલિકા દહન કરવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ધાર્મિક ભાવનાથી ઉજવણીમાં જોડાયા હતા। મારું નામ શાસ્ત્રી નરેન્દ્રભાઈ રાવલ છે। હું સુરતમાં રહું છું। પ્રતિ વર્ષ સુરત પાંજરાપોળ વિસ્તારની અંદર આ વૈદિક હોલિકા પૂજન કરવામાં આવે છે। હર વર્ષે હરેક મહાનુભાવો આવી અને હોલિકાની પૂજા કરી અને પોતે ધન્યતાને અનુભવે છે। આ વર્ષે પણ આપણા બધાની જ એક ઈચ્છા હોવાના કારણે આપણા સુરતના માનનીય કમિશનર સાહેબ આવ્યા અને એમણે હોલિકાની વૈદિક પૂજા કરી અને હોલિકાની પૂજા કરી હોલિકા પ્રજ્વલિત કરવામાં આવી છે। એ જ આપણા કમિશનર દ્વારા જે પાંજરાપોળ વિસ્તારની અંદર આપણે જોઈ રહ્યા હતા, જેની પૂજા કરી અને હોલિકા દહન કરવામાં આવ્યું છે। આની કઈ રીતે પૂજા કરવામાં આવે છે, એનો શું ઉદ્દેશ છે? હોલિકાનું વિશેષ મહત્વ આપણા ધર્મશાસ્ત્રની અંદર ખૂબ બતાવવામાં આવેલું છે। ષોડશોપચાર વિધિના ક્રમથી હોલિકા માતાની પૂજા કરવામાં આવે છે, જે આપણા કમિશનર સાહેબે પૂજા કરી અને હોલિકાને પ્રજ્વલિત કરવામાં આવી છે। ગાય માતાના પવિત્ર પદાર્થો જે છે, ગોબર ઇત્યાદિ, એ જ ગાય માતાના પવિત્ર પદાર્થો દ્વારા એની સ્ટીક બનાવવામાં આવે છે અને પ્રતિ વર્ષે પવિત્ર પદાર્થ દ્વારા જ આ હોલિકાની પૂજા કરી હોલિકા દહન કરવામાં આવે છે, જેથી કરી સૃષ્ટિનું રક્ષણ થાય, તમામ પ્રકારની આસુરી વૃત્તિ દૂર થાય અને દૈવી શક્તિનો પ્રાદુર્ભાવ થાય। એ જ ભાવ સાથે આપણે અહીંયા હોલિકા પૂજન કરવામાં આવ્યું છે।